સૌથી મોટો ઉપકાર તો એ કે આપણા કાર્યક્રમથી થોડાક આવે એમ હતા. મહારાજે કીધું તમારા બ્રહ્માંડના વૈરાટ નારાયણે એના 50 વર્ષ અને 1.5 પોર દિવસ ચડ્યો ત્યાં સુધી પ્રાર્થના કરી ત્યારે મહારાજ કે આ ચરણારી આ બ્રહ્માંડમાં આવ્યા છે. એના એક દિવસમાં વૈરાટ નારાયણના બ્રહ્માના એક દિવસમાં 4000 યુગ વીતી જાય. બરોબર પ્રિય સ્વરૂપ સ્વામી, એ 4 યુગની એક ચોકડી એવી 1000 ચોકડી થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. તો ગીતા એમ કે છે, ગીતાજીમાં એવું કીધું છે સંભવામી યુગે યુગે. એટલે કે વિચાર કરો બ્રહ્માના એક દિવસમાં 4000 તો ભગવાનના અવતાર થઈ જાય, કારણ કે 4000 યુગ વીતે અને સંભવામી યુગે યુગે 4000 યુગ વીતી જાય. તેમના 50 વર્ષમાં તો આપણે ગણી ન શકીએ ને એટલા તો ભગવાનના અવતાર થયા છે. ભગવાનના એટલે વૈરાટ નારાયણના, પુરુષોત્તમ નારાયણના નહીં. જ્યારે જ્યારે અવતાર શબ્દ આવે ત્યારે સમજી રાખવાનું કે ઈશ્વર કોટીમાંથી ભગવાને કોઈને મોકલ્યા હોય અને એમણે અહીંયા કાર્ય કર્યું હોય. પુરુષોત્તમ નારાયણ પહેલી વખત પધાર્યા, કેટલી મોટી કૃપા. આ તમારું સુરેન્દ્રનગર શહેર છે, અહીંયા ભારતના રાષ્ટ્રપતિ કેટલા આવ્યા હશે અત્યાર સુધીમાં? કોઈને યાદ છે કઈ જૂના માણસો એને? 1-2 આવ્યા હશે રાષ્ટ્રપતિ? એકેય નહીં. તો આટલા ટાઈમથી સુરેન્દ્રનગર આટલું મોટું ડિસ્ટ્રિક્ટ લેવલનું ગામ છે, જિલ્લા લેવલનું, કઈ રાષ્ટ્રપતિ આવ્યા છે? બરોબર છે કે પુરુષોત્તમ નારાયણ ન પધાર્યા હોય. ભારતના તો ગામડા ને શહેર ઘણા એવા છે, પણ બ્રહ્માંડો ઘણા એવા છે. ફક્ત અત્યારનું ખગોળ શાસ્ત્રીઓ કહે છે કે એક નિહારિકા, એને એક નામ આપ્યું છે નિહારિકા. એમ માનો ને કે એક શેરી, એમાં સૂર્ય કરતા મોટા અનેક ગણા મોટા અબજો તારા છે. કરોડો નહીં, અબજો તારા છે એક જ નિહારિકામાં. કહેતા કે એક શેરીમાં. અને શેરી પહોળી કેટલી છે? લાંબી તો ઘણી જ છે, પહોળી કેટલી છે? તો કે આમ પસાર કરતા પ્રકાશને, લાઇટને 1,00,000 વર્ષ લાગે. અને એવી અનેક નિહારિકાઓ, એટલે તો કોઈ ગણના જ ન થાય એટલા બધા બ્રહ્માંડો છે. એ બધાનું સંચાલન અક્ષર બ્રહ્મને સોંપેલું છે. મહારાજ તો ફ્રી. તો એ અક્ષર બ્રહ્મ અને એ પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં ક્યાંથી ને આવે જ, આપણો ક્યાંથી નંબર લાગે જ. એ આવ્યા. અત્યારે આજ સાંજે એવા સમાચાર આવે કે આવતીકાલના બ્રહ્મસત્રમાં સ્વામી બાપા પધારવાના, સાક્ષાત, વિડીયોમાં નહીં હો, સાક્ષાત મહિનામાં આવે. શક્ય જ નથી. કેટલાય મોટા મોટા મંદિરો વાળાએ ઉતારા કર્યા ખરેખર ફર્સ્ટ ક્લાસ, પણ સ્વામી હવે જઈ શક્યા જ નહીં. કેટલા શિખરબંધ મંદિરો નવા થયા, એની બાપા જમીને જોવા નથી ગયા કે મંદિર ક્યાં છે. એ તો બધું જાણે છે, પણ આમ પ્રત્યક્ષ નથી ગયા. પછી એ મહુવાનું સાવ નજીકમાં છે ને, તો એ મંદિર કે એની જગ્યા પર નથી પધાર્યા. એ હિંમતનગર, એ જામનગર, કલકત્તા, નાગપુર અને એવા બીજા ઘણા, મને યાદ નથી બધા આવતા, ઘણા બધા મંદિરોમાં નથી પધાર્યા. પણ પછી કૃપા થાય તો શું થાય? તો અમેરિકાના રોબિન્સવિલના મંદિરમાં પધાર્યા, એની પ્રતિષ્ઠા કરી આવ્યા. અમદાવાદમાં જતા અને અમદાવાદમાં નજીકમાં 60,000 યુવા યુવતી ભેગા થયા હતા. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ હાજર હતા. અને અહીંયાથી શાહીબાગ મંદિરેથી અહીંયા સરદાર પટેલ સ્ટેડિયમમાં હતું ને, કેટલું સાવ નજીક કહેવાય. કેટલી? 2 કિલોમીટર. 2 કિલોમીટર. તો કે બાપા નહીં આવી શકે. જો નથી જવું તો ત્યાંય નથી જઈ શક્યા. અને જવું છે, કૃપા કરવી હોય તો છેક અમેરિકા.
પહેલેથી બધું હમું દેખાડવા માંડ્યા. હો તબિયત સારી છે, અત્યારે એવું જ કરે છે. ફૂલદોલ આવે છે ને, અત્યારે ફૂલ ફોર્મમાં છે. હા, અત્યારે બધું રિસ્પોન્સ આપે બધો ટોટલ, કારણ કે એમને કંઈક કરવું હોય છે. ફૂલદોલમાં કંઈક એમનું આયોજન હશે. તો છેક અમેરિકા જઈ આવ્યા, આ કૃપા કહેવાય. અને જે સાજા હતા, જો બાપા બીમાર કહેવાય, એ સાજા થઈ ગયા. અને જે સાજા નરવા હતા એમને એરપોર્ટ ઉપરથી સીધા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. વિવેક સાગર સ્વામી એમને સીધા ત્યાંથી હોસ્પિટલાઇઝ કરવા પડ્યા, એ ના જઈ શક્યા. અને એટલા બીમાર હતા ને પહોંચી ગયા, કાંઈ થયું નહીં. એ પ્રતિષ્ઠા કરી આવ્યા, ખાતમુહૂર્ત કરી આવ્યા. તો આનું નામ કહેવાય કૃપા. તે અમેરિકા વાળા શું કે કોના માટે આવ્યા ખબર છે? અમેરિકામાં કોના માટે આવ્યા હતા? જે ઓલા વિઝા વગરના છે ને બધા, એમણે કાગળિયા વગરના, એના માટે આવ્યા હતા. અમે તો ત્યાં દેશમાં આવીને દર્શન કરી શકીએ, એ તો કઈ આવી જઈ શકે નહીં. અહીંયા પધાર્યા હતા નહીં, કેવળ ઓલા પીળા પાના વાળા માટે જ. તો જો કૃપા કરી છે એમણે, તો મોટી ઉપકાર વર્ષા તો આ જ છે. જો બધા કદાચ કંઈક કરતા હશે, સ્વાર્થ જો હોય તો સર્વ સેવા કરે. કવિ કાગે લખ્યું છે કે દેહમાં દર્દને મર્દ બૂઢો બને, રાખતા તેહને તોય રાજી. દેહમાં દર્દને મર્દ બૂઢો બને, રાખતા તેહને તોય રાજી. સર્વ સેવા કરે, પણ સ્વાર્થ જો હોય તો હાથ જોડી કહે હાજી હાજી. પાછું શું કે અંગ છીએ આપના. આપણે જો ને હગામાં થઈએ કે સ્વાર્થ હોય ને તો બધું કરે. અંગ છીએ આપના એમ સૌ કોઈ કહે, એનું તે સર્વને કેણ રૂચે. જે બોલે એ બધું ગમે. હા હાજી હાજી. અંગ છીએ આપના એમ સૌ કોઈ કહે, એનું તે સર્વને કેણ રૂચે. એ બધું ક્યાં લગી? સ્વાર્થ છૂટ્યા પછી કોઈનો ભાવ પૂછે. સ્વાર્થ હોય ને તો બધા બધું કરે. સ્વાર્થની રે સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ, જગતમાં સ્વાર્થની રે સગાઈ. પાડાને કોઈ પાણી નો પાયે, પણ પાડી ઉછેરે દૂધ પાય. જગતમાં સ્વાર્થની. પાડો વહુ કે પેલા મર્યો જ હોય કે માજનમાં મૂકવા ન જવો પડે. તો જગત તો આવું છે, સ્વાર્થ છે. સ્વાર્થીલું જે જગત. જો કવિ કાગે બીજું કીધું, બીજ વાવ્યા પછી ફળ તણી આશથી, પ્રેમથી વૃક્ષને પાય પાણી. મધુર ફળ એના ખૂબ ખાધા, અને છાંયડીમાં ઘણી મોજ માણી. વરસ કંઈક વીતતા ઝાડ જૂનું થયું, ફળ મટ્યા ગઈ એંધાણી. ગોટલો વાવો ને કેરીનો, હમણાં જેઠ મહિનો આવે ને એટલે તરત પહેલા વરસાદે આમ કોટા ફૂટી નીકળે. અને જો આપણે જ વાવેલો હોય ને તો રોજ જોવા જઈએ, નવા પાન નીકળ્યા કે નહીં, કેટલી સંભાળ રાખે, ફરતા જવડા નાખે, ઢોર કાંઈ નુકસાન ન કરે, છોકરા પાંદડા ન તોડી જાય. તો બીજ વાવ્યા પછી ફળ તણી આસથી. કોઈ કઈ બાવળને વાવીને જોવા નથી જતા, વાવતા જ નથી, તો એની મેળે થાય છે. આપણો પ્રદેશ તો એનું મને કોઈ કીધું નરો બાવળનો જ છે. તો કેરીનો ગોટલો કેમ? ફળતણી આશથી. ફળતણી આશા છે. ફળતણી આશથી, પ્રેમથી વૃક્ષને પાય પાણી. પછી તો ઝાડ થાય મોટું. તો કે મધુર ફળ એના ખૂબ ખાધા, અને છાંયડીમાં ઘણી મોજ માણી. પછી તો જ્યારે હોય ત્યારે જઈને સાંય જ બેહે, આંબાના છાંયે ખાટલા નાખ્યા હોય, હિંચકા છોકરા બાંધે. પછી ફળ આવે એટલે જોવે મોર બેઠક નહીં. પહેલું એક તીરખું નીકળે ને ત્યારે જોવાની આમ મજા આવે. અમે જોઈએ, અમારા સંત આશ્રમમાં છે ને, અમે હું ને ગુરુની જોવા જઈએ, એ કઈ નીકળ્યું કે નહીં, એ કઈ નીકળ્યું કે નહીં. પછી જે પહેલા જોઈ જાય ને બીજાને દેખાડે કે મેં આજ જોયું, એક મોર નીકળ્યો છે આમ તીરખું. તો મધુર ફળ એના ખૂબ ખાધા, અને છાંયડીમાં ઘણી મોજ માણી. પણ વરસ કંઈક વીતતા ઝાડ જૂનું થયું, ફળ મટ્યા ને ગઈ એંધાણી. ઝાડ છે ભાઈ, જૂનું થાય. આ થયું જ છે ને બધું. ચેરમેન બધા, આટલા બધા ચેરમેન.
જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. જૂનું થયું. હવે તો ઝાડ જૂનું થયું, વરસ કંઈક વીતતા ઝાડ જૂનું થયું, ફળ મટ્યા ને ગઈ એંધાણી. પછી તો કરવતે કાપ્યું ને કંઈક કટકા કર્યા, આગલા ગુણ બધા ધૂળ ધાણી. સ્વાર્થ પૂરો. ત્યાં એક ઝાડ હતું ને એ કાઢ નાખ્યું. કે કેમ? કે જે કાઢ નાખ્યું એટલે ફળ નહોતા આવતા. તો કે સારું થયું, ઝાડ ગયું ને જગ્યા થઈ. કે સ્વાર્થ પૂરો થઈ ગયો તો બધા સ્વાર્થથી હેત કરે છે. સ્વાર્થ ન હોય તો કોઈ કાંઈ. પછી તો આપણે જ પ્રાર્થના કરીએ ને સંતોને કહે, સંતોએ પ્રાર્થના કરજો ને બાપુજીને ધામમાં લઈ જાય મહારાજ. કારણ કે બાપુજી દુઃખી થાય. બાપુજી જ થાય છે પણ તમે થાવ છો. સ્વાર્થ પૂરો થઈ ગયો. તો જો સ્વાર્થ હોય તો બધા સેવા કરે. બધા કરો જ છો, નોકરી ધંધો વ્યવસાય બધું કરવું જ પડે છે કે નહીં? દોડી દોડીને બબ્બે નોકરી કરે છે. મારે ત્યાં ચોકીદાર છે, એ રાતના આવે છે અને પૂછ્યું ને તો કે દિવસે હું બીજી નોકરી કરવા જઉં છું કે, અને રાતના અહીંયા આવું છું. એટલે કોઈક કે ઊંઘી જાય. મેં કીધું ઊંઘી જ જાય ને બિચારો, દિવસે આખો દિવસ એને નોકરી કરી હોય. એટલે તો દરરોજના અમારે ત્યાં ભાવનગર જાગવાના વારા છે, હુવાના નહીં હો, બોલે એવું રીતે. આજે મારે હુવાનો વારો છે, જાગવાનો વારો મંડળ દીઠ છે. અમારે 32-34 જેટલા મંડળો ચાલે છે શહેરમાં. એટલે દરરોજ બધાનો વારો હોય છે. એક મંડળે જોવા માટે આવવાનું. 10-15 જણા હોય. આખી રાત બધા જાગે, રીબાને ભેગા થાય, બધાને મજા આવે છે. નાના છોકરા આવ્યા હોય તો રમે, ક્રિકેટ રમે ને બધું કરે. તો પેલો ઊંઘી જાય પણ બે નોકરી કરે છે. તો સ્વાર્થ હોય તો બધું કરી શકાય. અત્યારે આપણને ભીડો લાગે છે ને, આખો દી બેઠા થાય, થોડીક સંખ્યા ઓછી થઈ હોય એવું લાગે છે. થાય જ અસર. એ રાત જોતા હોય. મને ઘણી વખત સવારનો ફોન કોકનો આવે ને, ક્યાં છો? મેં કીધું પધરામણીમાં. કારણ કે ક્યાંક મુહૂર્ત કંઈક હોય, કોકનું વાસ્તુ હોય, કોકનું ઉદઘાટન હોય. તો મને કે તમને હાંજે ફોન કરીએ તો પાછું બીજું કહો છો. હાંજે એમ કે ક્યાં છો? મેં કીધું બેસણામાં. જો ઘરમાં મોટા હોય ને એને શું કરવાનું? આમાં જ જવાનું હોય, બેહણામાં. તે બેસણામાં જઈએ ને ત્યારે બધા આમ રાહ જોઈને બેઠા હોય. અમે જઈએ ને પછી ધૂન કરીએ, થોડી વાત કરીને ઉભા થઈએ ને તો 100 જણા ઉભા થઈ જાય. બધા રાહ જોતા હોય. કોક ઉભા થાય તો આપણે થવું, કોક ઉભા થાય તો થવું. તો આમાં એવું હોય કે જો રિશેષ એકાદી પડે ને તો ચટકી જવું છે. તો જો પ્રમુખ સ્વામી મહારાજ નિસ્વાર્થ ભાવે, ત્યાં આટલાદરામાં આપણા પાર્ષદ છે જડભરત, પણ એમનું નામ કઈ જડભરત નથી, પણ એમના કામ એટલે એમની સ્થિતિ ઉપરથી એમનું નામ પડ્યું છે જડભરત. ખરેખર જડભરત જેવા એ અલમસ્ત છે, અને કાંઈ નિયમ ઓલું નડે નહીં, કાંઈ નહીં. એક વખત રોડ ઉપર જઈને હુઈ ગયા દિવસે. હો, હુઈ તો આપણે જઈએ છીએ રોડ ઉપર, પણ ગાડીમાં હોઈએ. ખબર છે ને? બોલો કે હું તો રોડ ઉપર આજ હું તો 2 કલાક તો હાજર રહ્યો, પણ કે ગાડીમાં હું તો એટલે ગાડીમાં તો હુઈ જ છે ને. હવે તો ડ્રાઈવર ચલાવતો હોય તો હુઈ ગયો હોય ભાઈ. પણ આ તો ચાલુ રોડે ભાઈ હુઈ ગયા. આ બે બાજુ ટ્રાફિક જામ. પછી એક વખતનો કાર્યક્રમ નથી, આ કેટલી વખત આવું કરે છે. પછી બસ વાળા જાણીતા હોય, બધા નીચે ઉતરે, પગે લાગે, ભગતજી ઉઠો, એટલે ભગતજી હસતા હસતા પાછા ઉભા થાય ને ટ્રાફિક ચાલુ થાય. જડભરત. જો બધા મંદિરમાં પ્રયત્ન કર્યો બીજા મંદિરોમાં રાખવા, કોઈએ અંતે સ્વામી કે આને આટલા સિવાય કોઈ રાખશે નહીં, પણ એમને કાને સંભળાતું નહોતું. એના માટે બહુ મોટું ખર્ચ કર્યું હો બાપાએ. કે જડભરતને કાનનું ઓપરેશન કરાવવા માટે લાખ રૂપિયાનું ખર્ચ કર્યો. હવે આમ તો સાંભળે નહીં ને તો સારું છે એનું. તો જો ભગવાન આપણને વડીલોને એવું કરે છે કે પછી મારે એમ કે સાંભળવાનું ઓછું થઈ ગયું છે. ઓછું થઈ નથી ગયું, કર્યું છે એ તો ભગવાને ઉપરથી. હવે ઘરમાં તું કાંઈ ન સાંભળ ને એટલા માટે કર્યું છે, નહીતર કાન દીધા કરે. ઓલા શું વાત કરે છે, ઓલા શું વાત કરે, હવે કાંઈ સંભળાય નહીં.
જો દાંત લઈ લે છે, આપણા દાંત લઈ લે છે તો સારું છે કે આપણે ચોકઠા પહેરવા માંડ્યા. નહીતર ભગવાન કે હવે આને પચશે નહીં બધું, એટલે દાંત લઈ લે છે, પાછા આપણે નાખીએ છીએ. તો ભગવાન આ બધું કરે છે. તો જડ ભરતને આવું ઓપરેશન કરાવ્યું. સ્વામીને એમાં શું સ્વાર્થ કઈ નહોતો. એવા કઈ મોટા એ કોઈ કશું જ આમ જોડમાં કામ આવ્યું છે. જોડમાં એ કાયમ લઈ જતા હોય લઈ જાય. હું તો ન જ લઈ જાઉં કોઈ દિવસ. મને કે તો હું નહીં જાઉં ભાઈ સાહેબ, એને ન લઈ જાઉં, કારણ કે એ ત્યાં જઈને હમણાં ન બે. પણ તોય સ્વામીએ એના માટે પણ ખર્ચ કર્યું. પણ આ તો એમનો પાર્ષદ. પણ સ્વામી ત્યાં ઉકાઈમાં ગયા હતા તો ત્યાં આપણા આદિવાસી વિદ્યાર્થીઓ રહે છે, છાત્રાલય છે, અને નિઃશુલ્ક પાછું, એક પૈસો પણ ફી નથી લેતા, આપણે એમણીમાં જ રાખીએ છીએ. તો એ સ્વામીને ખબર પડી કે દૂધના માટે પાવડર વાપરે છે દૂધનો, અને એનું દૂધ પાય. સ્વામીએ બંધ કરાવીને ગાય ભેંસનું દૂધ મગાવવાનું કરાવરાયું. એને પેલા ધાબળા હતા, બરસટ હતા, તો સ્વામી કે આના પર કવર કરાવી નાખો, બિચારા છોકરાને વાગે. જેનામાં કાંઈ સ્વામીને સ્વાર્થ નથી, એના પર પણ એમણે ઉપકાર કર્યા છે. તો આવા અનંત એમના ઉપકાર છે. મંદિરો રચ્યા. લ્યો, તમારે તો 19 પાટોત્સવ થઈ ગયા. તમારું મંદિર થયું ને અહીંયા સુરેન્દ્રનગરનું, ત્યારે અમારે ત્યાં વનમાળીભાઈ એમ કહેતા હતા કે આપણા ગામ કરતા એ તો નાનું ગામ કહેવાય ભાવનગર કરતા, અને આપણા જેવડું મંડળ નથી, તો એને કેમ પહેલા મંદિર થઈ ગયું ને આપણે હજી નથી થતું? મેં કીધું થશે આપણે. પછી 10 વર્ષ પછી થયું અમારે. 10 વર્ષ પહેલા, અમારા કરતા 10 વર્ષ પહેલા ભાવનગર કરતા અહીંયા થઈ ગયું મંદિર. કેવળ બાપાની કૃપા જ કહેવાય ને. અને મંદિર કરીને શાંતિનું સ્થાન થયું. ડોક્ટર સાહેબને મેં કીધું અમારું બીજું પછી પ્રવચન કરવાનું થાય તો એમાં હું કહી દઉં છું, આ પહેલા કહી દઉં છું. ડોક્ટર સાહેબ એક વખત ભાવનગર પધાર્યા હતા, તે મેં કીધું એ જમતા હતા. મેં કીધું આપ જે ઓલું કહો છો ને કે હવે તમે ઘરને મંદિર બનાવો, ઘરને મંદિર બનાવો, મંદિર જેવું વાતાવરણ ઘરમાં કરો. મને કે હા કહીએ છીએ ને. મેં કીધું હવે છે આટલું કહેજો. શું? મેં કીધું હવે મંદિરને ઘર બનાવો. એટલે એમ જમતા બંધ થઈ ગયા. મને કે એટલે શું? મેં કીધું બસ જેમ ઘર પોતાનું માન્યું છે એટલે હરી ફરીને ઘરે જવાય છે, રળી ખપીને ઘરે અપાય છે, એની જેમ એમાં મંદિરને ઘર માનવાનું. તો જો મંદિરને ઘર મનાય ને તો નવરા થયા કે અહીંયા અમારે ત્યાં દાસભાઈ ગોધાણી છે, છેલ્લા 15-20 વર્ષથી મંદિરની સેવા કરે છે. આ ઓળખે છે બરોબર. પોતે પાછા શિક્ષક છે, હાઈસ્કૂલમાં ઇંગ્લિશ ટીચર છે, પણ કામ કરતા હોય તો એમ લાગે કોઈક પ્લમ્બર હશે, કોઈક ગટર સાફ કરવા વાળો હશે એવું લાગે. પણ ઘરેથી સવારમાં પૂજા કરીને નીકળી જાય અને અક્ષરવાડીએ ત્યાં આવીને કપડાં બદલાવાના, શિક્ષક કામ કરવાના કપડાં પહેરવાના અને પછી કામે લાગી જવાનું. તે રોજ સ્કૂલનો ટાઈમ થાય ને ત્યારે ભાગામ ભાગ જ હોય, દોડામ દોડે જ જવાનું હોય. પણ સ્કૂલનો ટાઈમ પૂરો થાય ભણાવવાનો, હાઈસ્કૂલમાં છે, સ્કૂલનો ટાઈમ પૂરો થાય એટલે સીધા જ અક્ષરવાડી મંદિરે, અને ત્યાં આવીને કપડાં કામકાજના પહેરી અને કામે ચડી જવાનું સેવામાં. તો ક્યાં સુધીનું હોય ખબર છે? રાતના 10, 12, 1, 2, 3 કાયમનું. હા, કાયમનું. ઘણી વખત તો પછી જતા હોય ને તો ઊંઘે, સાયકલ ઉપર ઊંઘી જાય એવું થાય, એટલો થાક લાગ્યો હોય. તો આપણે એમ થાય કે આ કરી શકે ને આપણે કેમ ન કરી શકીએ? અહીંયા કોઈક કરતા હશે, મને પરિચય નથી, પણ ન કરતા હોય તો કરજો. હવે એમના અનંત ઉપકાર છે આપણી ઉપર, તેના માટે આપણે પણ હવે કંઈક કરવું જોઈએ. આપણા માટે કેટલો ભીડો બેઠો છે એમણે. આપણે જેમ કર્યું કીધું ને એમ કર્યું છે, આપણને રાજી કર્યા છે. બાપાને કોઈક છોકરો આવીને કે બાપા તમારી જનોઈ બતાડો ને, તો જનોઈ બતાડે. એક બાળક આવીને કે બાપા તમને ક્યાં વાગ્યું હતું? એને કંઈક ઘરમાં સાંભળ્યું છે બાપાને આમ ટાંકા લેવા પડ્યા ને આમ તેમ. બાપાને પેલું ઓપરેશન કરાવ્યું હતું, પિત્તાશય કાઢી નાખ્યું ને એનું. તો કે બાપા તમને ક્યાં વાગ્યું હતું? બાપા આમ ગાતડી ઊંચું કરીને એને દેખાડે કે અહીંયા વાગ્યું હતું જો. બાપા કે તું હાથ ફેરવે સારું થઈ જાય. તે પાછું એ હાથ ફેરવે.
કોઈ ધર્મગુરુની નજીક તો જઈ જજો. બધા મોટા મોટા કથાકારો છે ને, કથા પછી તમને કોઈ મળે નહીં કે બાપુ મૌન પાળે છે, પછી પાળવું જ પડે. શું કરે બાપુ? બોલવા જાય તો બધાને અરે બોલવું પડે, એટલે એક જ સારું નિયમ કે મૌન રાખે. સ્વામી બાપાએ એવું ક્યારે નથી કર્યું. ગમે તેવા કામમાં હોય ને આપણે મળી શક્યા છીએ અત્યાર સુધી. ભલે અત્યારે આપણે મળાતું નથી, પણ એ કેટલું મળ્યા. મુંબઈમાં એક વાર સ્વામી બાપા બેઠા હતા, એટલે જાગ્યા 3:45 વાગે બપોર પછી. ત્યાં એક ભાઈ કે મારે થોડીક વાત કરવી છે. બાપાને નાવા જવાનું હતું, જાગીને જાજરૂ જવાનું હતું. બાપા કે સારું બેસો. બેઠા તે વાત તો ચાલી 4, 4:30, 5, 5:30, 6, 7 વાગ્યા સુધી ચાલ્યું. 3.25 કલાક લીધી એને ભાઈ. ત્યાં સાંઈ બેઠા, જાજરૂ જવા જવું હતું. ઉભા થતા હતા ને ત્યાં પાછા એક ભાઈ, બાપા 2 મિનિટ. બાપા કે 2 નહીં 5. જો કુદરતી હાજતો રોકી છે અને આપણને રાજી કર્યા છે. જ્યારે જેણે જેમ લાભ લેવાતો હોય ને એમ બધોય લાભ એમણે આપ્યો છે. એટલે કે છે આપણી લાગણીઓ સમજ્યા છે. આપણી જે આપણને શું છે તો કે જેમ બાપાને એટેક આવ્યો હતો તોય મહંત સ્વામીના માટે મગ બનાવ્યા કે નહીં, આનું આમ ધ્યાન રાખવાનું. મહંત સ્વામી પોતે એક પ્રસંગ કહે છે પોતાનો કે યોગી બાપાના વખતમાં કે હું યુવકમાં હતો, એટલે કે વિનુભાઈ મહંત સ્વામી, અને બાપાએ એમને કીધું કે અત્યારે તમે છે ને અમદાવાદથી પ્રમુખ સ્વામી સાથે આટલા જ રહેજો, એમની સાથે કોઈ યુવક નથી. એટલે તો મહંત સ્વામી કે વિનુભાઈ કે હું સાથે ગયો તો મને તો કઈ ખબર પડી જ નહીં. અને એક ડબ્બામાં મેં ચડ્યા ને તો ત્યાં બહુ ગીર્દી હતી, બૈરાવાનું બધું છે. તો બાપા કે તમે અહીંયા બેસો વિનુભાઈ, હું જગ્યા ગોતી આવું. તો વિનુભાઈ કે મને એવી હુજ જ ન પડી કે જગ્યા ગોતવા મારે જવાનું હોય, હું સેવામાં આવ્યો છું. તો કે હું આપણે બેસી રહ્યો ને જગ્યા ગોતવા ગયા. પછી મને બોલાવા આવ્યા કે હાલો એક આગળ ડબ્બો છે ને એમાં જગ્યા છે. તે બંદા કે ઉતરીને હાલતા થઈ ગયા અને ત્યાં પહોંચ્યા ને ત્યાં સ્વામીએ કે મને પૂછ્યું કે વિનુભાઈ તમારી થેલી ક્યાં? કે લ્યો એ તો હું ત્યાં ભૂલી ગયો, ત્યાં ડબ્બામાં પડી રહી. તો કે મારે જવું જોઈએ, એને બદલે બાપા દોડીને ગયા. ટ્રેન ઉપડવાની તૈયારી હતી અને બાપા જઈને મારી થેલી લઈ આવ્યા. તો આમાં કોણ સેવક? સાથે ગયા. મહંત સ્વામી એ જ પ્રસંગમાં કહે છે કે અમદાવાદમાં અમે જઈએ ને બાપા સાથે હતા તો ત્યાં બબુ કાકા કોઠારી હતા ને, એ મારી જેવા કરકસરવાળા હતા. તે કે જોખીને જ સીધું આપે. 3 જણા છે ને એટલે 3 જણને થાય એટલું જ સીધું આપે, એટલી જ રસોઈનું કરવાનું હોય. ચોથો એમાંથી કોઈ જમી શકે નહીં. તો એટલું આપે ને. તો સ્વામી કહે છે કે પછી મને તો ખબર પડી કે એમના ભાગની રોટલી મને આપી દેતા હતા. એ વખતે કે મારો ખોરાક સારો વિનુભાઈને, એટલે બાપા આપતા જાય ને હું ખાતો જાઉં. બાપાને ખબર કે આને ભાત નથી ભાવતા પણ આને રોટલી ભાવે છે. તો પછી મને ખબર પડી કે એમના ભાગની બધી મને આપી દેતા હતા અને એ દાળ ભાત ખાઈને ચલાવતા હતા. તો બધાની બધી લાગણીઓ એ સાચવી છે. લંડનમાં કે છે બાપા હતા અને બાપા આમ સાંજે બધી સભા પૂરી થઈ ગઈ પછી આમ સાહેબ બહાર જોવા નીકળ્યા. કોઈ કીધું બાપા પાર્કિંગ વાળા સ્વયંસેવકો બિચારા બહાર ને બહાર રહે છે અને આ કડકડતી ટાઢમાં ત્યાં સેવા કરે છે. ખરેખર ધન્ય છે. લંડનના પાર્કિંગ વાળા કે અમેરિકા અને જ્યાં બહુ ઠંડી પડે છે, પાર્કિંગ વાળાની માઠી દિશા હોય છે, બહાર સખત ઠંડી હોય. તો બાપાને કે દર્શન એ લોકોને થઈ જાય ને તો સેજામ દરવાજા સુધી પધારો. ત્યાં ગયા ને તો તરુણભાઈ નામના યુવક કે બાપા આજે મને સંકલ્પ હતો કે આપના હાથે આમ હાથ મેળવવો. તો બાપા કે લાવીને એમાં ક્યાં અમારે કે પેટ્રોલ બળે છે, પણ કે બાપા મારો હાથ એટલો બધો ઠરી ગયો છે કે આમ આપણે કેમ દાજીએ એની જેમ બાપા તમને દાજો એવું થાય, એટલો ઠરી ગયો છે એટલે મારે નથી આપવું. મોજા તો પહેર્યા જ હોય એને મોજા કાઢીને આમ અડવું હતું. બાપા કે ના લાવ મને જોવા તો દે કેવો ઠરી ગયો છે એમ કે સામેથી બાપા એનો હાથ પકડ્યો તો ખરેખર હાવ ઠરી ગયેલો હાથ હતો. તો જેણે જે કઈ લાગણી વ્યક્ત કરી
તો સ્વામી બાપા એ બધાની લાગણી સમજ્યા છે. કલકત્તામાં બાપા હતા તો કે બાઢડાવાળા નારાયણભાઈ પણ ત્યાં ગયા. બાપા શું પેલા બધા યોગી બાપાના વખતની આ સિસ્ટમ હતી, બધા વડીલોને લઈ જાય અને બધું ન હોય એવું બધું દેખાડે. પછી નારાયણભાઈ હોય, પછી ઓલા માવજીભાઈ બાઢડાના જ હતા, એ બધા ગયેલા. માવજીભાઈ તમને એક પ્રસંગે કીધેલો કે હું માવજી અને એક ભાદરાના માવજી અને મેં કલકત્તા બધા બાપા લઈ ગયેલા. તે કે અમે જમવા બેઠા હતા તે ત્યાં તો ત્યાંની આઈટમ બધી દૂધની આઈટમ જુદી છે, રસગુલ્લા અને બીજું મલાઈ ડોલું હોય છે કંઈક, રસમલાઈ પણ બીજું કંઈક છે. તે કેમ પીરેસવા આવ્યા દેવ સ્વામીની તો અમે ના પાડી. અમને એમ લાગ્યું કે આ મૂળા છે, આખા મૂળા હશે એમ, દૂધની આઈટમ હતી. તો અમે કીધું કે મૂળા હું ખાવું, ઠેઠ કલકત્તા આવ્યા મૂળા ખાવા થોડાક આવ્યા. પણ તો એ તો કે દેવ સ્વામીને પરાણે પીરશે કે ખા તો ખરો, ખબર પડે તો આ મૂળા નથી. તે અમે એ કે લીધું, પછી સારું ગમ્યું, આ તો મજા આવી એવું છે, આ મૂળા નથી. પછી બીજી વખત માગું હતું પણ નામ તો આવડતું નહોતું. એ કે મેં બાજુમાં બેઠેલા માવજીભાઈને પૂછ્યું તને આનું નામ આવડે? કે આપણને ક્યાંથી ના આવડતું હોય આનું નામ. પછી હવે શું કરવું ફરી વાર? એટલે પછી અમે તો અમારી રીતે નામ નક્કી કરી નાખ્યું. ફરી વાર કોઈક સંત નીકળ્યા ને ત્યારે અમને પૂછ્યું કંઈક લેવું છે તો અમે કીધું એટલે ગળ્યા મૂળા મોકલજો, બીજું કાંઈ નહીં. તો નારાયણભાઈ આમ ચા પીધો ને એક ઘૂંટડો, બાપા બરોબર ત્યાંથી પસાર થતા હતા અને એમનું મોઢું જોયું ને તો આમ કે જામ્યું નહીં. ચાનો એક ઘૂંટડો પીયો ને તો માનાના મોઢાના આમ ભલામાં ફેર પડી જાય. બંધાણીને ખબર પડે એમ, બીડી હોય તો બંધાણીને બીડી મળે તો આમ કોટામાં આવી જાય અને ન હોય તો ઢીલો ઢગ. તો આમ એક ઘૂંટડો પીધો પણ એને કંઈક મજા ન આવી. બાપા બહુ ચકોર છે, કોને ક્યાં શું જરૂર છે, શું થાય છે બધી જ ખબર પડી જાય એમને તરત, એટલા બધા ચકોર છે. તો બાપાને ખબર પડી ગઈ એટલે બાપાએ કીધું કેમ નાનભાઈ ચા કેવી છે? કડક છે ને? કડક તો છે પણ મોળી છે. શહેરમાં બધા મોળી પીવે, થોડી બહુ ખાંડ ન હોય. બાપા સમજી ગયા કાઠિયાવાડમાં ખાંડ સિવાય ગળ્યું એટલું ગળ્યું ને બીજું બધું બળ્યું. એટલે બાપા પાછા વળ્યા, રસોડામાંથી ખાંડ લઈ આવ્યા, એમના હાથમાંથી કપ લીધો અને એમાં ખાંડ નાખ્યો પણ ચમચી ગોતી મળી નહીં. સ્વામી એમ આંગળી નાખીને પોતાની આંગળીથી એમની પીધેલી ચા હતી હો, એમાં આંગળી નાખી અને ખાંડ ઓગાળી અને પછી નારાયણભાઈને આપી. બાપા કે હવે પીવો તો. પીધીને મજા આવી ગઈ. પછી સ્વામીએ હાથ ધોયા હશે પણ જો આપણે કોઈ કરીએ આવું? પૂછવા જ કોણ આવા મોટા ધર્મગુરુ ઉભા રહે? બીજે બધી ધર્મગુરુ છે ને એને કોઈ પાસે તો જવાતું જ નથી. ત્યાં મુંબઈમાં એક ધર્મગુરુનું અમે સાંભળ્યું હતું, એમની ચાંખડી જ પૂજાય, એમની નજીક તો કોઈએ જવાનું જ નહીં, ચરણ સ્પર્શ તો થાય જ નહીં. એક સંન્યાસી મહાત્મા વડોદરામાં આવેલા, 1 મહિનાનો કાર્યક્રમ નક્કી જ હતો. 5 દિવસમાં થાકી ગયા. રોજની પધરામણી કરી. રોજની પધરામણી કેટલી હતી? 5 જ રોજની. પછી વ્યાખ્યાન. પણ એ કે હવે મારે જવું છે. પણ બાપજી આપણે આગળ એક હોલ રાખ્યો છે બીજા વિસ્તારમાં, એનું છે એ તમારે જે કરવું એ કરો, હું થાકી ગયો છું, હવે મારી બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે કે હવે હું નહીં રોકાવ. જતા રહ્યા. અને સ્વામી બાપાને તો જમવા બેસી ગયા હતા આણંદમાં. એક ભાઈ આવ્યા, બાપા મારા ઘરે પધરામણી. સંતોએ કીધું તમારા ઘરે જઈ આવ્યા, તમે નહોતા. એટલે જ હું કહું છું, હું નહોતો ને કરી ગયા ને, હવે હું શું ને આવો. ગયા પાછા સ્વામી. જ્યારે જેટલું કીધું, નારદી ગામમાં 2:30 વાગે તો નગરયાત્રા કાઢી બપોરના. પેલા બધે હામૈયાનો રિવાજ હતો, કોઈને ન કાઢવું હોય તો કાઢવું પડે એમ હતું, કારણ કે બધા કામ કરતા હતા એટલે પછી કરવું જ પડે. 2:30 વાગે 3 વાગે જમ્યા, ઘડીક સુતા ને ત્યાં કોઈક બોલાવા આવ્યો કે કથા ચાલુ થઈ ગઈ છે ને બાપાને પધારવાનું છે. સ્વામી ત્યાં ગયા. 6 વાગે કથા પૂરી થઈ. ત્યાં ઉભા થયા ને ત્યાં વડીલ હરિભક્ત મોટા કે બાપા 2-5 પધરામણી છે તો આપણે અત્યારે કરવી કે રાત્રે જમ્યા પછી? કારણ કે રાત્રે જમ્યા પછી થતી હતી. જમ્યા પછી નહીં. સ્વામીની સાથે હું અહીંયા બોરણા હતો, અલા અચારડા ગૌભા ધામમાં ગયેલા. એમની 7 દિવસની પારણથી 1982માં અમારા લોકોને મુકુંદ સ્વામીને અમને બેન ભણવાનું પૂરું કરાવ્યું હતું.
અને ત્યારે અમે સાથે હતા. તો રાત્રે સ્વામી બાપા, વિવેક સાગર સ્વામી, હું 3 જણા અમે ગયા બોરના સભા કરવા. અત્યારે જેમ સંતો આપણે જઈએ છીએ ને સભા કરવા, એમ જ રોજ સભા કરવા જતા હતા ફરતા ગામમાં, ભોયકા અને આ બોરણા ને બધે. તો રાત્રે ગયા ને તો અમે મોડા પડેલા મૂળ, કારણ કે સંતો લીમડી ગયા તો એ મોડા આવ્યા, એટલે પછી રસોઈનું મોડું થયું, ઠાકોરજીને થાળનું મોડું થયું, જમવા મોડું થયું, એટલે અમે મોડા પડ્યા. ત્યાં અમે ગયા હતા, એ બધા રાહ જોઈને જતા રહ્યા, હામૈયું કરવા વાળા, ઢોલ વાળા ને બધા. એટલે પાછા બોલાવ્યા, સ્વામી કે આ લોકોને આવવું જ, બધી તૈયારી રાખે નહીં. મેં કીધું તૈયારી તો હતી, આપણે મોડા પડ્યા. વિવેક સાહેબ મને આમ કરીને, બોલીશ નહીં, તું જેટલું બોલીશ એટલું એ વધારે તને બોલશે. અત્યારે હું તું ને હું ફઈને રતનનો 3 જ છીએ, અને કોઈ સાંભળવાનું નથી, તારે જ સાંભળવાનું થશે. એટલે હું બોલતો બંધ થઈ ગયો. પછી હામૈયા થયા, પછી સભા થઈ, પછી કે બાપા પધરામણી છે. તે પેટ્રોમેક્સને અજવાળે પાછી પધરામણી બંધાયા. નવા નવા હતા ને થેલો લીધો. તે જે પહેલા ઘરે પધરામણીએ પહોંચ્યા ને તો ઓલા ઉતાવળ કરે, બાપા તમે જ કંઠી પહેરાવજો, બીજા કોઈ નહીં, તમે જ પહેરાવજો. ને મને ઓલા કયા ખાનામાં કંઠી નહીં મળે નહીં, કઈ થેલામાં હા વજાય આપણે થેલા માટે. તે કઈ બધા ખાના ખોળું પણ તરત હાથમાં ન આવે. અને ઓલો ઉતાવળ કરે, બાપા મને કે, બાપા ઓલાને કે આ મને કંઈક આપે તો હું તને કંઠી પહેરાવું ને, આ આપતો જ નથી કે. તો રાતના પધરામણી ચાલે. તો કે બાપા અત્યારે કરતા જવું છે કે જમ્યા પછી રાત્રે? બાપા કે હાલો ને તો અમે અત્યારે કરતા જઈએ. 2-5 ને બદલે પધરામણી કેટલી થઈ ખબર છે? 102. રાતના 10 વાગ્યા પછી જમવા પધાર્યા. તો આપણે જેમ જે રીતે લાભ લેવો હતો ને, ન લેવાય ને એવી રીતે લાભ લીધો છે, બધું કર્યું છે. અમારે ત્યાં નવા ગામ લોલિયાણાની પ્રસંગ છે. નવા ગામનો અત્યારે વલભીપુર તાલુકાનું ગામ. ત્યાં અમારે પેલા ડુંગરસિંહભાઈ એ મુખ્ય હરિભગત, પણ ધરમસિંહભાઈ કુંડળવાળા ત્યાં રહેવા આવેલા. તેને વળી ઘરમાં ઘંટી લાવેલા હાથથી દળવાની નવી પધરામણી. બાપાને કે બાપા પરસેદીને કરી દો ને, બાપાએ ફૂલ સાઈડ. એમ નહીં બાપા આમ થોડીક ફેરવી દો તો સારું. ત્યાં તો હાંગામાંથી મૂકી દીધી. બાપા બેઠા કે હાલો ને ફેરવી. ત્યાં તો એ દોડીને બાજરો લઈ આવ્યા. કે બાપા થોડુંક દળી દો ને તો અમારે લોટ ન ખૂટે કોઈ દી. તે બાપા પાસે દળાવરાયું થોડુંક, બાપાએ દળ્યું તે આમ થોડીક વાર. આપણે જેમ કીધું ને, જ્યારે જેમ રાખ્યા ને એમ એ રહ્યા છે. મને ટાઈમ થાય ત્યારે ભાઈ કહેજો, મેં જોયું નહોતું ક્યારે મેં શરૂ કર્યું છે. કોક કા હાથ ઊંચો કરજો, કાં અહીંયા લખીને મને આપી દીજો કે કેટલા વાગે બંધ માર કરવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજની 62મી જન્મ જયંતિ 1982માં ભાવનગરમાં ઉજવાણી. તે દિવસે બાપા વહેલી સવારે વહેલા જાગ્યા હતા. રોજ જાગે એના કરતા વહેલા, કારણ કે સવારમાં યજ્ઞ હતો એટલે એમાં પધાર્યા. પછી જાહેરમાં જ ત્યાં પૂજા કરવાની હતી, સ્ટેજ ઉપર પૂજા કરી. પછી સ્વામીએ ત્યાં ઉકાળા પાણી કરવા ગયા હતા, પણ તરત પધારી ગયા અને સભા ચાલી લાંબી. ગુજરાતના મુખ્યમંત્રી તત્કાલ એ વખતના માધવસિંહ સોલંકી આવેલા, બીજા બધા જગ્યાના, પાળિયાદ જગ્યાના મહંત, ચલાલા જગ્યાના મહંત, એ બધા પધારેલા. મોટો મેળાવડો હતો. પછી શું થતું હતું, સભા આખી ચાલે લાંબી લાંબી, બધા પ્રવચનો થાય, છેલ્લે બાપાનો આશીર્વાદનો વારો આવે. ત્યાં તો લગભગ બધા વિષય ચૂથાઈ ગયા હોય. પેલા આ બહુ થતું હતું. બાપાનો વારો આવે ને ત્યારે લગભગ બધા જેન તે કહી દીધું હોય, કારણ એક વિષય રહેવા ન દીધો હોય હગો. અને જયારે બાપાનો વારો આવે ને ત્યાં બધા સાંભળીને થાકી ગયા હોય. દિવસે 12 વાગ્યા આવે ને રાત્રે 12 વાગ્યા આવે. અમારે કુંડળામાં તો બાપાએ આશીર્વાદ આપતા ને ત્યારે કોઈ જાગતું નતું, બધા હોઈ ગયા હતા. તે પછી બાપા જયારે પૂરું કર્યું પછી ત્યાં નિશાળમાં જ ઉતારો હતો. એક જ હોલમાં બધા હોવાનું, હરિભક્તો સંતો બધા. બાપા હેઠે જ હુતા હતા એ વખતે. તો ઘનશ્યામ બાપા પછી હુતા હોતા કે તમે મંડ્યા હતા, તમને ભાન હતી કે નહીં? હું એક દિવસમાં ભ્રમરૂપ કરી નાખવાના હતા. પછી ઘનશ્યામ બાપા ખીજાણેલા, હો રાતના 1 વાગી ગયેલો. એટલે એ કે કૂતરા હુઈ ગયા હતા, માણા કોઈ જાગતા નતા, તમે ચલાવ્યું. પેલા ઓલા સૂર્યાએ કે ચલાવ્યું, એટલે સુરેશ રાજગુરુ. પછી કે આ નાનભાઈ એટલે નારાયણ ભગત, એને ચલાવ્યું લાંબુ. ઓલા ઉદય અભાણીએ ચલાવ્યું, અને બધાએ ચલાવ્યું. તો તમને એટલી ન ખબર પડે કે હવે ટૂંકું કરીએ? સ્વામી કે મને એમ થયું કારું બધાએ લાંબુ કર્યું તો હમ કિસી સે કમ નહીં. એટલે મને થયું કે આપણે લાંબુ કરીએ, એમાં હું. તે લાંબુ કર્યું. પછી બાપા કે બાપા હવે અમારું પૂરું થઈ ગયું, તમારું પૂરું કરો તો અમે હોઈ જઈએ. સ્વામી બાપા પોતે આ પ્રસંગ કહે છે. સ્વામી કે પાછું ઘનશ્યામ બાપાએ બીજે દી સવારે સંભાળ્યું
તે ત્યારે પાછું લાંબુ લેક્ચર આપ્યું. પછી કીધું બાપા અમારું તો રાત્રે પૂરું થઈ ગયું, હવે તમે પૂરું કરો તો સારું. તો આવી રીતે બહોણામાં ત્યાં આવું જોયેલું, તો ત્યાં પણ 102 પધરામણી. તો આવું તો કંઈક કર્યું છે. કોઈ આપણે અહીંયા તમારું માળો ને એનો પ્રસંગ છે ને, રામપર ને આ ટ્રેક્ટરમાં ગયા, એમાં ચોમાસું અને ટ્રેક્ટરમાં જવું. બાપાને એક વખત મેં કીધું ત્યાં રોહિશાળા એક વખત કે બાપા અમે એક વખત ડોક્ટર સ્વામી સાથે અહીંયા સારંગપુરથી ટ્રેક્ટરમાં અમે સભા કરવા ડોક્ટર સ્વામી સહિત ટ્રેક્ટરમાં આવેલા. તે ડોક્ટર સ્વામીને આગળ બેસાડ્યા હતા ટ્રેક્ટરમાં, અને હું ને નંદકિશોર સ્વામી મેં કીધું અહીંયા ટ્રોલીમાં હતા. પણ કીધું કંઈક કહેવું હોય ને કે પેટમાં દુખે છે તોય બોલાય જ નહીં. કોઈ બોલી જ તો હે કે કાંઈ. એ કે ભાઈ ચીપટી આવી છે, એ કે હમણાં બીજો રોદો આવશે એટલે નીકળી જશે, ધીરજ રાખો. આવું તો કંઈક કર્યું છે એમને. પેલા બાપા ફારગોમાં ફરતા હતા ને, એક જ ગાડીમાં બધો સામાન, બાપા સહિત બધા સંતોનો સ્ટાફ અને અમારે જેવા યુવકો હોય ને એ પણ નીચે જે જગ્યા હોય હાલવાની એમાં બધા બેસી ગયા હોય, અને બાપા રાત હોય કે દિવસ હોય આમ પત્ર વાંચન કરતા હોય. કારણ કે સભામાં બેસે ત્યાર પાછું ટાઈમ મળે ન મળે, બધા મળનારા હોય. તો એવી રીતે પત્ર વાંચન કર્યું છે. અને પત્રમાં તો કેવું હોય, ભાતનું કે જામનગરના એક ભાઈ લખે કે મેં એક જૂની રિક્ષા લીધી છે ને વારંવાર બગડે છે, શું કરવાનું આ પૂછવાનું વિષય છે. તળાવમાં નાખ, બીજું શું કરવાનું, આપણે તેમ જ કહીએ ને. એક ભાઈ કે મારે કે મોટરસાયકલ લેવું છે તો કઈ કંપનીનું લેવું, ઓલું સ્કૂટર લેવું છે, બજાજનું લેવું, ફલાણાનું લેવું. તો બાપા ત્યાં વડોદરા હતા ને, તો બે કંપનીના ડીલરોને બાપાએ વાત કરી કે કયું લેવું સારું, ને તમારે લેવું છે. એક કોઈક ભાઈને લેવું છે, એમાં તો બાપાએ એના ડીલરને ફોન કરીને એને બોલાવ્યા ને કયું સારું ને આમ તેમ. કે ગમે તેટલું સારું હોય છે તો પેટ્રોલ તો પુરાવવું જ પડે, અને ક્યારેક થઈ રહે તો નમાવવું પડે. તો આમ જાતના એક પત્ર તો મેં એક હરિભગતનો લખી દીધો. હરિભગત નહોતા, આમ નવું જ હતું ગામ. ત્યાં મહુવાથી મેં 1985માં ફરતા હતા, હું ને ભક્તિ તને સ્વામી. ત્યાં અત્યારે કોઠારી છે ને મહુવામાં, એ ત્યાં બોડા ગામમાં ગયેલા. બોડા તો ત્યાં મેં આમ બધી કથામાં વાત કરેલી ને કે નારાયણનું નામ પાડ્યું, એટલે અજામિલના દીકરાનું સંતે નામ પાડ્યું, તો એ બધી વાતો થયેલી. તો એ કે નામ પાડવું હોય તો બાપાને પૂછાવાય કે પૂછાવાય. એમના ઘરે અમારે ઉતારા જેવું હતું, તો મને કે મારે તો પૂછાવવું છે, દીકરાનું નામ શું પાડવું. તે લાવો પોસ્ટ કાર્ડ. એ કે મને બહુ લખતા નથી આવડતું, તમે લખી દેશો? મેં કીધું લખી દઉં. મેં લખ્યું. આટલું તો લખ્યું, એમાં પોસ્ટ કાર્ડ અધૂરું રહ્યું. તો મને કે બીજું કઈ પૂછાય? મેં કીધું પૂછાય. મને કે ગમે તે પૂછાય એવું કઈ? આમ મને કે શરમ થાય છે. ના પૂછાય, એમાં હું બાપાને પૂછાય. તો એ કે તો લખો ને. શું? મને કે અત્યારે ડુંગળી ભરી રાખવી હારી કે કાઢી નાખવી હારી? રિયલ હો. મને કે અત્યારે ભાવ આવ્યો છે એ હારો કે પછી ભાવ વધવાના છે? તે મેં લખી દીધું. તે 15 દી પછી મને ત્યાં પાછા મહુવા મંદિરે ભેગા થયા, પોસ્ટકાર્ડ દેખાડ્યું, બાપાનો ટપાલનો જવાબ આવી ગયો. કે લ્યો, આવા બધાને ટપાલના જવાબ લખ્યા છે લાખો. અમે સ્વામી સાથે 1984માં લંડનથી ન્યુયોર્ક જતા હતા. લગભગ 6 કે 6.5 કલાકનો મુસાફરી હોય છે પ્લેનની. એટલે બેસતી વખતે તે પેલો સીટ બેલ્ટ બાંધવાનો હોય આપણે આમ, કારણ કે ચડે ત્યારે આમ થાય પ્લેન, એટલે આપણે આમ એક બાજુ ભેગા ન થઈ જઈએ ને બધા, એટલા માટે બાંધે. કોકને આખો દી બાંધી રાખવા આપણે એવા હોય, કોકને. પણ સ્વામીએ બેલ્ટ બાંધેલો ને છોડેલો જ નહીં. પત્ર લેખન શરૂ થઈ ગયું, વાંચન ને લેખન. 5 કલાક સુધી એક ધારા બેસી રહ્યા. પછી બધાએ વિનંતી કરી ઘડીક તો ઉભા થાવ, અકળાઈ ગયા હશો, હવે આટલું બધું સુલાન કરો છો એમ. તો સ્વામી શું કે, બાપા કે જો આ દેશનું કામ આ દેશમાં ન પતાવીએ ને તો આપણે જેવા ત્યાં ન્યુયોર્ક ઉતરશું ને તો ત્યાં આટલી થપ્પી આવી જ ગઈ છે કાગળની. આ બધા ભાતના પ્રશ્નો લઈને
સ્વામીને એનો કંટાળો નથી. હો હા, પણ બાપા કે જે દેશમાં જઈએ ને ત્યાં દેશનું કામ પૂરું કરી દેવાનું. સ્વામી કે એવું જો ન હું કરું ને તો મારી સાથે એક વાહન બીજું ટપાલનું રાખવું પડે, વાંચેલી વગર વાંચેલી, લખવાની બાકી, આમ બધું આખો ખટારો ભરાય. એટલે સ્વામી બાપા આટલા બધા કર્મઠ છે, એમને ભીડોય નથી લાગતો. તો સ્વામી ત્યારે ભાવનગરમાં આ જન્મ જયંતિ સવારમાં બાપા બપોર સુધી ત્યાં બેઠા. પછી બધા વ્યક્તિગત દર્શન નહોતું, ખબર છે ને? પછી આમ ડબલ લાઈન કે એવું નહીં, એક એક જ લાઈન એવું હતું ત્યારે. તો 2:30 વાગ્યા અને પછી સ્વામી જમવા પધાર્યા ઉતારે. હવે તે દિવસે બરોબર છે ને આકસ્મિક એક મિટિંગ રાખવી પડે એમ જ હતી, કારણ કે સદગુરુ સંતો બધા ત્યાં હતા. એટલે એમની હાજરીમાં એક અગત્યની મિટિંગ હતી. એટલે બાપાનો બપોરનો આરામ ગયો અને પછી તો નીકળવાનો ટાઈમ થયો. ભાવનગરથી નીકળવાના હતા, તળાજા પધારવાના હતા. એટલે સ્વામી ત્યાંથી નીકળ્યા, પણ ગામમાં ને ગામમાં 3 પધરામણી કરી એમની જન્મ જયંતિના દિવસે. અને પછી રસ્તામાં એક ત્રાપજમાં પધરામણી કરી અને પછી તળાજા પધાર્યા. રાતનું વાળું રીશુભાને ત્યાં લીધું. પછી ત્યાં પાછી જાહેર સભા હતી તળાજામાં. જાહેર સભામાં પધાર્યા. એમાં અમે બધા સંતો હતા. એટલે પેલા કીર્તન ભક્તિ કરી, પછી આના બધા વક્તા હતા, એ બધા લાંબુ લાંબુ ચલાવ્યું અને રાતના 12 વાગ્યા સભા પૂરી થઈ. ત્યાં પછી ઉતારે પધાર્યા. જે હીરજીભાઈનું નામ આવે છે ને યોગીજી મહારાજના જીવન ચરિત્રમાં, હીરજી રતનજી, એમના દીકરાને ત્યાં એ લોકો ખોજ્યા. પણ મૂળ શામજી અને પ્રાગજી બેને વિમુખ કર્યાનું કર્યું હતું ને, એ શામજીના વંશમાં આવે. આ હીરજી રતનજી, રતનજી શામજી. તો એમના ઘરે ઉતારો હતો. અમે આમ બરાબર બાપા ઉતર્યા ગાડીમાં. અમે પેલા નજીક જ હતું એટલે ચાલતા પહોંચી ગયેલા. સ્વામીએ મને પૂછ્યું, મને કે ક્યાં પહોંચ્યા? મેં કીધું ઉતારે. મને કે એમ નહીં, ચેષ્ટામાં ક્યાં પહોંચ્યા? મેં કીધું બાકી છે, આપ આરામમાં પધારો પછી બોલશું. ત્યાં તો સ્વામી કે હરેશ પ્રથમ શ્રી હરિને રે શરૂ કરી દીધું એમણે. અમે હિંચકો હતો ત્યાં બેઠા અને 12:30 વાગ્યા. પછી સ્વામી પહોંચવા ગયા. એમાં બધા ત્યાં સેવા કરતા હતા. એમાંથી વાત નીકળી કે બાપા આજ તો આપને બહુ ભીડો પડ્યો, સવારે વહેલા જાગ્યા છો, સહેજે આરામ મળ્યો નથી, અત્યારે રાતના 12:30 થયા. આપ ખરેખર આજ બહુ ભીડો પડ્યો છે. બાપા કે મારું તો ઠીક, મને તો સભા દરમિયાન ઓલા સાધુની ચિંતા થતી હતી. કયા સાધુની? સ્વામી કે ઓલો તબલા વગાડવા વાળો હતો ને, એ હાવ સ્ટેજની ધારે બેઠો હતો અને એટલા જોકા ખાતો હતો કે સ્વામી કે મને એમ થતું હતું કે આ તબલાને બધું હેઠું ન જાય તો સારું ચાલુ સભામાં. અને ખરેખર એટલા બધા જોકા ખાતા હતા. આમ તો પછી હાવ ગયા તે હેઠા જ પ્રસાદ ચિહ્નાની પૂરા ફલાની. પણ પછી બાપાને કીધું કે બાપા આપને તો કઈ બગાસું નહોતું આવતું. ત્યારે સ્વામી એક વાક્ય બોલ્યા, એ સાંભળવા જેવું છે, યાદ રાખવા જેવું. બાપા કે અમારે તો ભાઈ કાયમનું થયું. પછી સ્વામી કે ઘાંચીનો બળદ સવારે જોડે તે ઠેઠ રાત્રે છોડે. વચ્ચે ઘાંચી હોય ને તો આમ ચા પી આવે, બીડી પી આવે, આંટો મારી આવે, કારણ કે બળદ ક્યાંય જતો નથી રહેવાનો. એને તો એવી રીતે જ બાંધેલો છે કે આમાં જ ફરવાનું છે. એને ઓરી દીધો હોય તલ કે સિંગ, એટલે એ તો પીલાવે રાખવાનું છે. તો ઓલાને તો પોરોય મળે, આને કઈ પોરો જ નહીં. આમ ફરે જ રાખે, ફરે જ રાખે, ફરે જ રાખે. સ્વામી કે અમારે તો ઘાંચીનો બળદ સવારે જોડે તે ઠેઠ રાત્રે છોડે. આપણને થયું છે ને કે આજ બહુ બેહાર્યા હો, આમ જીવશું ને ત્યાં સુધી યાદ રાખશું કે એ વખતે અમે આમ ગયેલા ને સુરેન્દ્રનગર ઓલામાં ભ્રમ સત્ર હતું અને એમાં ગયેલા ને બહુ બેહારી રાખેલા. પણ આપણા બાપા કેટલું બેઠા, કેટલું બધું એમને બધાયનું સાચું છે. જેને જેમ જયારે મિટિંગ ક્યાં તે જ્યાં આમંત્રણ આપ્યું ત્યાં ગયા. સ્વામી ત્યાં 84ની ટૂરમાં જ એમ ત્યારે 5 મિનિટ આપી હજી મને. સ્વામી બાપા ત્યાં બેલ્જિયમ હતા અને ત્યાંથી બાજુનો જ દેશ હોલેન્ડ. પણ દેશ બધા નાના નાના, આપણા જેમ મોટો આવડો મોટો દેશ નહીં. આપણા સૌરાષ્ટ્ર જેટલું ન થાય બેલ્જિયમ. એટલે હા, એન્ટવર્પમાં હતા. બેલ્જિયમ દેશનું નામ છે, એન્ટવર્પ એનું શહેર છે.
અને હીરાનું એ મથક છે. બાપા ત્યાં પધારેલા. બાજુમાં જ હોલેન્ડ દેશ છે. ત્યાંના પેલા હનકોપ આપણે વાત સાંભળેલી છે ને, બાપાના પહેલા એવા યુરોપિયન થયા હોય શિષ્ય તો એ હનકોપ. અને બધી એકાદશી નિર્જળા કરે હો, વચનાથ રોજ વાંચે, તિલક ચાંદલો કરે એના દેશમાં. શેરીવાળા ફોન કરે પોલીસને, અમારી શેરીમાં એક ગાંડો થઈ ગયો છે, તે શેરીમાં ઓલા પોલીસ આવીને પકડી જાય. પાછું આ બધું સમજાવે એને પાછો છૂટે. આવી બધી મુશ્કેલીમાં હનકોપને થઈ હતી. પણ એમના આમંત્રણથી બાપા તે દિવસે ત્યાં પધાર્યા. તે દિવસે બરોબર હરિજયંતિ હતી, શ્રી હરિજયંતિ, ચૈત્ર સુદ 9. અને એમના જે મિત્ર હતા, એક સ્ત્રી મિત્ર, એટલે એ પણ બાપાના આપણા સત્સંગી થઈ ગયેલા, જીનેટ કરીને એમનું બાઈનું નામ હતું. એનો દીકરો હતો. એ નાની ગાડી લઈને આવેલો. નાની ગાડી એટલે એક જ દરવાજો હોય, 2 દરવાજાવાળી આપણે આવે ને, આગળ પાછળ 2, એવું નહીં. આ દરવાજો ખોલીને પાછળવાળા જઈ શકે એમાં જાય ને પછી બેસે, એવી નાની ગાડી હતી. અત્યારે આપણે પેલું ટાટાની નેનો આવે ને, નેનો એવી હાવ. પણ એની ઈચ્છા હતી, તે હનકોપને કે, પણ એ કહી ન શકે બાપાને કે મારી ગાડીમાં બેસે તો સારું. પછી અમે તો મુસાફરી કરીને આપણે પીડી પટેલને ત્યાં એમની ફેક્ટરીમાં પધાર્યા. હોલેન્ડમાં એમની ફેક્ટરી હતી. એમના દીકરા મનુભાઈ સિગલ ઇન્ડિયા, એમના ફાધર એ વખતે ત્યાં ફેક્ટરી ચલાવે. તો ત્યાં પધરામણી કરી. ત્યારે એને વાત કરી હનકોપે કે બાપા આની ઈચ્છા એવી છે કે એની ગાડીમાં ઘડીક બેસો. બાપા કે ત્યાંથી કીધું હોત તમે ત્યાંથી બેસી જા, પણ કે એની ગાડી નાની છે. બાપા કે ભલે ગાડી નાની છે, એનું દિલ ક્યાં નાનું છે. તો બાપા એની હાવ નાની ગાડીમાં બેસીને હોલેન્ડ ગયા. અને ત્યાં ગયા અને ત્યાં તો દુભાષા વચ્ચે 3 રાખવા પડ્યા. કારણ કે બાપા ગુજરાતીમાં બોલે ને, વિવેક જીવન સ્વામી એનું અંગ્રેજી કરે. એ અંગ્રેજીનું પાછું ડચ ભાષામાં હનકોપ સાથે બધા આવેલા છે બીજા ત્યાંના લોકલ, એને સમજાવે. એ લોકો કઈ કે એનું હનકોપ પાછું અંગ્રેજી કરે, અંગ્રેજીનું પાછું વિવેક જીવન સ્વામી ગુજરાતી કરે. આમ 3 વચ્ચે 2 દુભાષા રાખવા પડ્યા હતા. પછી છેલ્લે એમણે કીધું, એના પેલા હસબન્ડ હતા, એમણે કીધું કે બાપાને અમારે એક ધાબળો ભેટ, એટલે ધોતિયા તો ન મળ્યા અમને અહીંયા. આમ કે છે ધોતિયા ઓઢાડવા રિવાજ હોય, પણ અમને ધોતિયા અહીંયા ક્યાંય મળ્યા નહીં, બહુ ગોત્યા. પણ એક આવા કલરનો બ્લેન્કેટ મળ્યો છે, તો એ અમે ઓઢાડી શકીએ બાપાને. વિવેક સાગર સ્વામી કે લાવનભાઈ સાહેબ 3 દિવસથી અમને દોડાવે છે. આમ તો કોઈ બાપા ઠંડીનું કહે નહીં, પણ ત્યારે ત્યાં એન્ટવર્પમાં હતા ને, તો કરશનભાઈ પાટીને કે ઠંડી બહુ લાગે છે, બ્લેન્કેટ હોય તો સારું. તે બિચારા માર્કેટમાં ગયા તો બ્લેન્કેટ આપણા કલરનો જોયો નહીં, બીજા લઈ આવ્યા. બાપા કે આ ન હાલે, આ ન ચાલે, આ ન ચાલે. હવે ઓલાનો બ્લેન્કેટ મૂળ લેવાનો હશે. વિવેક સાગર સ્વામી કે 3 દિવસથી અમને દોડાદોડી કરાવે તમારા બ્લેન્કેટ માટે, લાવો એટલે અમારે કામ પૂરું થાય. કે બાપાએ એ બ્લેન્કેટ લીધો, ત્યાં ઓઢો, થોડા દિવસ વાપર્યો હોય તો એનો પોકેટ કેલેન્ડર, તિથિ કેલેન્ડરમાં ફોટા આવેલા. પણ જો એક ભક્તનો ભાવ પૂરો કરવા માટે ક્યાં ક્યાં પધાર્યા છે, ત્યારે એમણે કશું જ જોયું નથી. આપણને જો આ સમયનું ઓલું છે એને રાખવું જ જોઈએ આપણે તો, પણ એમને કોઈ આવો સમય જોયો નથી. ત્યાં મુંબઈમાં હતા બાપા, કથા કરતા હતા. અને બાપાનો મેં કીધું ને 12 વાગે જ વારો આવે, 11:15 લગભગ. તો બાપા આમ વાત કરતા હતા ને, પછી બાપા એમ કહેતા હતા કે આપણે માન્ય ને તો આપણે બાદશાહ છીએ. પછી સ્વામી કે કાંતિ ક્યાંય ગયો? એટલે કાંતિભાઈ કિર્લોસ્કર. બાપા કે ક્યાંય ગયો કાંતિ? તો કોકે જગાડ્યા કાંતિભાઈને. આમ વાંઈ હશે ને, ઊંઘતા હતા. કે હા બાપા આ રહ્યો. બાપા કે કાંતિ તું માન ને તો દિલ્હીનો બાદશાહ તું કહેવાય, તને ગણાવું. કે તને ઊંઘ આવી જાય છે કે નહીં? કે બાપા ઊંઘી જ ગયો તો. અત્યારે આને જગાડ્યો પડખેવાળાએ. આટલું લાંબુ હાલ એટલે ઊંઘી જાય. કે ઊંઘી જ ગયો તો, ઊંઘ આવી જાય છે. પછી સ્વામી કે તને ભૂખ લાગે છે કે નહીં? કે બાપા રાહ જોઉં છું, પૂરું કરો એટલે જમવા જ જવું છે. તો ભૂખ લાગે છે, ઊંઘ આવે છે, તને ખાવા મળે છે કે નહીં? કે હા બાપા. બાપા કે તું માન ને તો દિલ્હીનો બાદશાહ તું કહેવાય. બાદશાહને આટલી સગવડતા નહીં હોય. એને ઊંઘ આવી જતી હોય અને એને ભૂખ લાગતી હોય, કદાચ એને ખાવાનું મળે, પણ ભૂખ લાગતી હોય અને ઊંઘ આવી જતી હોય નથી બનતું મોટા માણસોને. મોટો પ્રશ્ન હોય છે ને. તો આપણે ખરેખર સુખી છીએ.
અને એના કરતાં સૌ કરતાં સુખી છીએ. આપણને આવા સાંઈ બાપા આવા પુરુષ મળ્યા છે. આપણા માટે એમણે બહુ કર્યું છે, બહુ કર્યું છે. એમનું ચાલ્યું ત્યાં સુધી કશી મણા રાખી નથી, કાંઈ બાકી રાખ્યું નથી. આપણે બધાએ તો જોયું છે, અમે સાથે ફર્યા છીએ, અનુભવ કર્યો છે, ક્યારેય કોઈને કુરાજી કર્યા નથી. હવે આપણો વારો આવ્યો છે એમને રાજી કરવાનો. તો મહારાજ સાહેબના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે ખરેખર શેષ જીવન આપણું એમને રાજી કરવામાં વિતાવી શકીએ. એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન. જીવ પ્રાણી માત્ર ઉપર કેવળ કરુણા કરીને પરમ પૂજ્ય સ્વામી શ્રી